તો જય શ્રી કૃષ્ણ ભાઈઓ. તો ભાઈઓ તમે બધા મને ખાસી વાત પૂછતા હો છો. હું મારા ખુરશી હરખી કરી લઉં. તો બધા મને ખાસી વાત પૂછતા હોય છે કે મિત્ર તું ન્યુઝીલેન્ડમાં શું ભણે છે અને કઈ યુનિવર્સિટીમાં ભણે છે, બરાબર? તો હું તમને આજ એક ડિટેલ વિડીયો અંગાત લઈને આવ્યો કે હું શું શું અહીંયા આગળ વસ્તુ કરું અને કેવી રીતનું બધું તમે પૂછતા હોય છે કે ન્યુઝીલેન્ડમાં કઈ સારામાં સારી કોલેજ કઈ યુનિવર્સિટી, તો એનો આપણે આજે જવાબ આપશું. તો મિત્રો જો મને ઓલમોસ્ટ 1 વર્ષ થવા આવ્યું મારું ભણવાનું પૂરું થવા આવ્યું ન્યુઝીલેન્ડમાં. વર્ષમાં મેં બધા જ એક્સપિરિયન્સ લઈ લીધા છે ન્યુઝીલેન્ડમાં, કેવું છે આ તે નહીં, બરાબર? અને એક ઓનેસ્ટ રિવ્યુનો વિડીયો હું બનાવી રહ્યો છું. તો હું માસ્ટર્સ ઓફ આઈટી કરી રહ્યો છું. 180 પોઈન્ટનો કોર્સ છે અને ધ યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડમાંથી કરી રહ્યો છું. હવે વસ્તુ એવી છે કે જે લોકો મને પૂછતા હોય છે ને કે કઈ યુનિવર્સિટી કે કોલેજ લેવી ન્યુઝીલેન્ડ માટે, તો મારા મત પ્રમાણે આખા ન્યુઝીલેન્ડમાં સારામાં સારી ધ યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ છે. હું શું કામ કહું છું એના હું તમને રીઝન્સ આપું. અહીંયા મલ્ટિપલ કંપનીઝ આવતી હોય છે, એજ્યુકેશન ફેર થતા હોય છે, જે તમારા સારા એવા કનેક્શન્સ બને છે જે એઝ કમ્પેર ટુ બીજી કોલેજીસમાં કે યુનિવર્સિટીઝમાં નથી બનતા. અહીંયા બીજી યુનિવર્સિટીઝ માનીએ તો કઈ આપણે એયુટી, એઆઈએસ અને યુનિટેક, બરાબર? આ બધાનું એટલું નામ નથી, મારા ભાઈબંધો ભણે છે. એ બધી કોલેજીસમાં એટલું કંઈ સપોર્ટ નથી કરતા એઝ કમ્પેર ટુ યુનિવર્સિટીઝમાં. તમે જે રીતે મને જોતા હોય છે, હું વિડીયોઝમાં દેખાડું છું કે હું માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન એ બધીની ઓફિસીસમાં વિઝિટ કરતો હોઉં છું. તો જ્યારે હું ત્યાં વિઝિટ કરું ને એટલે ત્યાં મને લોકો પૂછે કે તું શું કરે છે, એટલે શું ભણે છે, તો હું કહું માસ્ટર્સ ઓફ આઈટી કરું છું. પછી એમનો બીજો સવાલ એ ના હોય કે તને કઈ કઈ વસ્તુ આવડે છે, એ બધા મને એમ પૂછે કે તું કઈ યુનિવર્સિટીમાંથી ભણે છે. તો ત્યારે હું કહું કે ધ યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડમાંથી કરું છું. તે લોકો કે અચ્છા, બરાબર. અને મિત્રો મારા ઓનેસ્ટ રિવ્યુ છે, હું કંપનીઝમાં જાઉં ને આ રીતે જ્યારે કહું ને યુનિ ઓફ ઓકલેન્ડમાંથી છે, એ લોકો મને એમનું લિંક્ડઇન કનેક્શન આપે સામેથી કે જ્યારે તું ગ્રેજ્યુએટ થવાનો હોય ને ત્યારે તું મને કનેક્ટ કરજે, એટલે હું તને જોબને મારા જે ફ્રેન્ડ્સ હોય તો એમને હું સજેસ્ટ કરીશ. એમને હજી મને એમ પણ નથી પૂછ્યું કે મને શું વસ્તુઓ આવડે છે. એમને એટલું સાંભળ્યું કે યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડનો સ્ટુડન્ટ છું. એટલું સાંભળીને એમને કીધું કે તું મને લિંક્ડઇનનું કનેક્શન આપી દે. તો આ પાવર છે યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડનો. મિત્રો જો તમે બધા જ વિદેશ આવતા હોય છો તમારું ફ્યુચર બનાવવા માટે, તો તમે વિદેશ આવી જ રહ્યા છો તો કોઈક સારી એવી યુનિવર્સિટીમાંથી સારું એવું એજ્યુકેશન લો અને સારું એવું નામ કમાવો અને સારું એવી જોબ તમે લેન્ડ થાવ. બાકી આખા ન્યુઝીલેન્ડમાં પહેલા નંબરની યુનિવર્સિટી છે. આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી જોવા, અને હું એટલા માટે નહીં કર્યો કે હું ખુદ આ યુનિવર્સિટીમાં ભણું છું એટલા માટે હું વિડીયો બનાવી રહ્યો છું. મારું ભણવાનું ફેબ્રુઆરીમાં પૂરું થવાનું છે, બરાબર? મને આ યુનિવર્સિટી બહુ જ સપોર્ટ કર્યો છે. અહીંયા મેં બહુ બધા બેનિફિટ જોયા છે જે બીજી યુનિવર્સિટીમાં મને જોવા નથી મળ્યા, બીજી કોલેજીસમાં જોવા નથી મળ્યા. બાકી છે યુનિવર્સિટી ઓફ વાઇકાટો, ઠીક છે, હેમિલ્ટનમાં છે. બધી જ રીતે નામ ચાલે છે મોસ્ટલી જે ઇન્ડસ્ટ્રીમાં હાઈ લેવલના લોકો હોય છે અહીંના, કેમ કે સૌથી જૂનામાં જૂની યુનિવર્સિટી છે. 1883ની આ યુનિવર્સિટી છે અહીંયા. મોસ્ટલી બધા લોકો અહીંથી જ ગ્રેજ્યુએટ થતા હોય છે અને અહીંના જે એલ્યુમિનાઈ છે બહુ હેલ્પફુલ થતા હોય છે. તો મિત્રો જો તમે ન્યુઝીલેન્ડ આવવા માંગતા હોય અને તમારો કોર્સ અહીંયા હોય તો પ્લીઝ મેક શ્યોર કરજો કે તમે યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડમાં જાઓ. બીજી કોઈ પણ કોલેજીસ યા તો યુનિવર્સિટીમાં ના જાઓ. તમે અહીંયા આવશો તો તમારું સારું એવું ફ્યુચર બનશે, સારી એવી તમને ઓપોર્ચ્યુનિટી મળશે. કેમ કે એક ટુ બી વેરી ઓનેસ્ટ, બીજી જે કોલેજીસ ને એ બધી છે ને ત્યાં ઇન્ડિયન પબ્લિક બહુ હશે, બરાબર? યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડનું એવું છે અહીંયા ઇન્ડિયન પબ્લિક કાઇન્ડ ઓફ ઓછી છે, બહારના લોકો વધારે છે, કિવીઝ વધારે છે, ચાઇનીઝ વધારે છે. અક્રોસ ધ ગ્લોબ પબ્લિક છે અહીંયા આગળ. તમારા સારા એવા કનેક્શન્સ બનશે. ગુજરાતી ને ઇન્ડિયન્સ તો તમને બધી જગ્યાએ મળશે, પણ અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કનેક્શન્સ બિલ્ડ કરવા. તો એ બધું તમને યુનિ થ્રુ મળી રહેશે એઝ કમ્પેર ટુ બીજી યુનિવર્સિટીઝ કાં તો કોલેજીસમાં વસ્તુ નહીં મળી રહે. તો બસ ભાઈઓ, જો તમે પૂછતા હોય ને કઈ યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ સૌથી સારામાં સારી છે ન્યુઝીલેન્ડમાં, તો બસ વિડીયો ગમે તો ફોલો, શેર અને લાઈક કરતા જજો. હું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો લાવતો રહીશ તમારા માટે, સ્પેશિયલી ગુજરાતીમાં. તો ફોલો કરવાનું ભૂલતા નહીં.